રાજકોટમાં ફરી એકવાર હાથ ધરાયું ડિમોલિશન। સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, જ્યાં 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા। અંદાજિત 5 એકર જગ્યા ખાલી કરાવવામાં આવી। સુરક્ષાના ભાગરૂપે 400થી વધુ પોલીસ કર્મીઓ પણ તૈનાત રહ્યા આ ઓપરેશન દરમિયાન। રાજકોટના જંગલેશ્વર વિસ્તાર બાદ રાજકોટના વધુ એક વિસ્તારની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટના જે લક્ષ્મીનગર વિસ્તાર છે કે જ્યાં અત્યારે જે રેલવેની જગ્યા છે ત્યાં મોટા પ્રમાણમાં જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આપણી સાથે અધિકારી છે તેમની સાથે પણ વાત કરીશું। સર, कुल कितनी जगह है और कितने ये झूंपड़पट्टी का डिमोलेशन होगा? इसमें लगभग 350 के ऊपर झोपड़े हैं और 100 मीटर बाय 150 मीटर का एरिया है लगभग लक्ष्मीनगर अंडरब्रिज के पास। ये लगभग 10-12 साल के ऊपर से है। इन लोगों को बार बार हम लोगों ने नोटिस दिए हैं, 2022 में भी दिया, 23 में भी दिया, 25 में भी दिया। कुछ लोगों ने एक्सेप्ट कर लिया, सभी लोगों ने एक्सेप्ट कर लिया। कुछ लोग जो है खाली करके चले भी गए, कुछ लोग नहीं गए, तो इसीलिए फिर ये ड्राइव चलानी पड़ी हमको। ये फाइनल नोटिस कब दी गई थी इन लोगों को? और फाइनल नोटिस हमने पिछले महीने दी थी, जो कि 15/2 के आसपास 15/2/2026 को खत्म हो गई थी। उसके ऊपर भी हम लोगों ने उनको 15-20 दिन दिए कि भाई आप इसको जो भी है शांतिपूर्ण तरीके से खाली कर दीजिए। कितना स्टाफ अभी पूरा डिमोलेशन कामगिरी में लगभग 250 के आसपास स्टाफ है हमारा, जिसमें सिटी पुलिस, जीआरपी का स्टाफ है हमारा, आरपीएफ का स्टाफ है और इंजीनियरिंग ब्रांच है। कुछ 7-8 जेसीबी के आसपास हमारी वर्किंग कर रही है। 15 एक ट्रैक्टर है हमारे यहाँ। अंदाजित कितना टाइम लगेगा पूरा डिमोलेशन? हो जाएगा, ऐसा कुछ वो नहीं है। आज शाम तक खत्म हो जाएगा। कोई लोगों ने कोई विरोध किया हो या सिर्फ विरोध कर रहे हैं? कहीं कहीं थोड़ा सा उन्होंने आग लगाई थी, पर वो हम लोगों ने शांतिपूर्ण तरीके से कंट्रोल कर लिया। कितनी है रेलवे विस्तार? 100 मीटर बाय 150 मीटर के आसपास है। ચોક્કસ તો ખૂબ જ મેગા ડિમોલેશન ફરી એક વખત જે કરવામાં આવી રહ્યું છે। અગાઉ જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હવે રેલવે વિભાગ દ્વારા જે રેલવેની જગ્યા છે ત્યાં અત્યારે આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અહીંયા જે ભક્તિનગર રેલવે સ્ટેશન છે તે પણ આવેલું છે અને તેની આસપાસમાં જે મોટા પ્રમાણમાં જે ઝૂંપડપટ્ટી વિસ્તાર હતા લગભગ 250થી વધુ જે આ ઝૂંપડપટ્ટી છે તે આવેલી હતી અને ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવે વિસ્તારની આ જગ્યા છે તે આવેલી છે અને ત્યાં અત્યારે જે અલગ અલગ ટીમો છે, સ્થાનિક પોલીસ હોય, રેલવે વિભાગ હોય, તમામ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। જે પણ વિસ્તારના જે લોકો છે તેમને નોટિસ આપવામાં આવી હતી, તે નોટિસના આધારે ઘણા બધા લોકોએ પોતાના જે ઝૂંપડાઓ છે તે ખાલી કરી દીધા છે। અમુક લોકોએ ઝૂંપડામાં આગ પણ લગાવી છે અને સાથે સાથે જે પણ લોકો સહયોગ નથી આપતા તેમનું પણ અત્યારે ડિમોલેશન છે તે જે રેલવે વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।